ભાઈ અત્યારે ઇન્સ્ટાગ્રામ ઉપર એક ગીતનો વિડીયો બહુ તેજીથી વાયરલ થઈ છે. સૌથી પહેલા તમે વિડીયો સાંભળો. હા મોજ અરે કાઈ નો ઘટે. ભાઈ 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 જ્યાં મિત્રો અત્યારે આ બેનનો વિડીયો બહુ તેજીથી વાયરલ થાય છે, જેમાં કચ્છની અંદર બેને ગીત ગાયું છે. અને બેનનું નામ તમને સૌથી પહેલાં તો કહું, આ બેનનું નામ લગભગ દિવાળી બેન આહિર કરીને છે, બરાબર. અને આ બેનના વિડીયો અત્યારે એટલા ભાઈ વાયરલ થાય છે ને એ આ ગીત એટલું અત્યારે ઇન્સ્ટાગ્રામમાં ટ્રેન્ડિંગ ઉપર આવ્યું છે કે એની કલ્પના પણ તમે ન કરી શકો. જ્યાં મિત્રો ભાઈ કચ્છના કલાકાર જેટલા છે ને ખરેખર એના સ્વરમાં અને એના જીભમાં માં સરસ્વતીમાં પોતે બેઠા હોય ને એવું લાગે. કચ્છના કોયલ ગીતાબેન રબારી, પછી આ બેન બરાબર છે ગાય છે એ બેન, પછી અન્ય કલાકાર બાબુભાઈ આહિર અને ઘણા બધા કચ્છમાં કલાકાર એવા છે જે ભાઈ સાક્ષાત એના જીભની વાણી ઉપર માં સરસ્વતી બેઠા હોય એવું લાગે. અને કચ્છના કલાકાર બોલતા હોય ને એટલે તમને મજા જ આવે, રાખે આનંદ જ આવે ભાઈ. કચ્છના કલાકારની વાત જ ન થાય. જેટલા પણ વખાણ કરું એટલા ઓછા છે. અને ભાઈ ખરેખર આ બેનનું નામ છે ને ગીતાબેન રબારીની હાયરો છે. હા, તમે કદાચ ઓળખતા નહીં હોય. અને આ બેનનો અવાજ સાંભળતા જ પહેલાં તો તમને કોઈક એવું લાગશે કે કોઈ મોટા કલાકાર ગાય છે, પણ મોટા કલાકાર ગુજરાતના છે ને એને પણ આ બેન પાછા પાડી દે એમ છે, બરાબર. જેટલા પણ વખાણ કરું એટલા ઓછા છે. અને ભાઈ શું શબ્દ છે અને શું ગીત છે યાર, મજા જ આવે, રાખે આનંદ જ આવે સાંભળવાનું. હું મારી પોતાની વાત કરું ને, મારા પોતાની, તો આ બેનની આ રીલ્સ છે ને મેં લગભગ 25 થી 30 ફેરે મને આડી આવી છે ઇન્સ્ટાગ્રામમાં. એટલા માટે આ વિડીયો બનાવી રહ્યો છું. બાકી આ વિડીયોમાં પણ કાંઈ ખાસ નથી, પણ ભાઈ એ શબ્દ અને એ સંગીત અને સૂર અને ભાઈ બેનની વાણી આ બધું આખું નેક્સ્ટ લેવલ છે, આખું અલગ જ છે, હટકે. બેન માન મોભો મર્યાદા સાથે ભાઈ ગીત ગાય છે. એનો પહેરવેશ જો કચ્છની કોઈ પણ બેનો દીકરીઓ હોય, વડીલો હોય, એનો પહેરવેશ આખો અલગ જ હોય, હટકે જ હોય, બરાબર. બીજા કોઈ સિટીના પહેરવેશ જેવા પહેરવેશ ના હોય ભાઈ, શોર્ટ કપડાં, અલગ અલગ કપડાં માની લ્યો કે એવા પહેરવેશ કરીને ગીત ગાવા જવું. ના ભાઈ, કચ્છના બેનો દીકરીઓ જેટલી ગીત ગાય છે ને એનો પહેરવેશ આખો ભરપૂર હોય. માની લો કે પગથી માંડીને માથા લગણ, બરાબર છે, કાયદેસર પહેરવેશ હોય, વ્યવસ્થિત પહેરવેશ હોય, માણસાઈ રીતે હોય. અને પછી ગીત ગાવા જઈને પછી ભાઈ જ્યારે એ ગીત ગાય અને એના સ્વર અને જેની વાણી છે ને એનાથી લોકોને મસ્ત મજાનું આનંદ કરાવે અને ભલભલા લોકો ખુશ થઈ જતા હોય છે જ્યારે આવા ગીત ભલા માણસો સાંભળે ને ત્યારે. ભાઈ તો કરજો આ વિડીયો દબાવીને બધા લોકોને શેર. અને ચેનલ ઉપર તમે લોકો નવા છો ને તો ફટાફટ દઈને આપણી ચેનલને સબસ્ક્રાઈબ મારી દેજો આવા નવા વિડીયો જોવા માટે. બાકી બીજું તો શું કહું, જેટલો બને એટલો બેનને સપોર્ટ કરજો દિલથી, બરાબર છે. કોમેન્ટમાં 2 શબ્દ જરૂર લખતા જજો બેન વિશે, અને લાઇક બટન ભાઈ દબાવવાનું ભૂલતા નહીં. મળીએ એક નવા વિડીયો સાથે ભાઈ.